નમસ્કાર, 1 વાગ્યાના સમાચાર સાથે હું છું હિના। સમાચારની શરૂઆત કરવી છે ગીર સોમનાથથી મળેલા સમાચારથી કે જ્યાં કોંગ્રેસી સભા પહેલા જ બબાલ થઈ હોવાની વિગતો છે। કોંગ્રેસના સભા સ્થળે ભાજપના બેનર લાગતા વિવાદ સર્જાયો છે। શક્તિસિંહ ગોહિલની સભાના સ્થળે ભાજપના બેનર લાગ્યા। કોંગ્રેસી સભા પહેલા કેવી રીતે લાગ્યા ભાજપના બેનર, આ સૌથી મોટો અહીંયા સવાલ છે। કોંગ્રેસના ભાજપ પર ગંભીર આક્ષેપ, સભા સ્થળે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ। સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા રાજ્ય ચૂંટણી પંચને ફરિયાદ કરાઈ છે। જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને પણ આ સમગ્ર બાબતે રજૂઆત કરાઈ છે। પોલીસ સહિત અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હોવાની પણ વિગત। તો કોંગ્રેસી સભા પહેલા ભાજપના બેનર કેવી રીતે લાગ્યા તેને લઈને હવે સવાલ સર્જાયા છે। જો કે સભા સ્થળે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ, હોબાળો પણ થયો। કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને આ સમગ્ર મુદ્દે ફરિયાદ પણ કરવામાં આવી છે। કોડીનારમાં કે જ્યાં કોંગ્રેસી પ્રચાર સભા હતી અને પ્રચારની સભા યોજાઈ એ પહેલા જ ભાજપના બેનર લાગતા વિવાદ થયો છે। સભા સ્થળેથી આપણે એ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જ્યાં ઘર્ષણની સ્થિતિ સર્જાઈ ગઈ હતી અને આ સાથે કોંગ્રેસી સભા પહેલા કેવી રીતે ભાજપના બેનર લાગ્યા તે અહીંયા સૌથી મોટો સવાલ ઊભો થાય છે। તો આ તરફ કોંગ્રેસ આ ભાજપ પર ગંભીર આક્ષેપ છે। સભા સ્થળે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ છે। સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા રાજ્ય ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી હોવાની પણ વિગતો મળી રહી છે। જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને પણ રજૂઆત કરાઈ હોવાની વિગતો। પોલીસ સહિત અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હોવાની પણ વિગત મળી રહી છે। આ વચ્ચે શક્તિસિંહ ગોહિલની સભાના સ્થળે ભાજપના બેનર લાગતા વિવાદ થયો છે। ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હોવાની વિગતો મળી રહી છે। હવે સવાલ અહીંયા થાય કે કોંગ્રેસી સભા પહેલા કેવી રીતે ભાજપના બેનર લાગ્યા। અમારા સંવાદદાતા સચિન પાટે વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સચિન, શું છે સમગ્ર મામલો? એના જે માહિતી મળી રહી છે મુજબ આ જે કોડીનારમાં જે સભા હતી પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની, અને એ સભા સ્થળ જે છે એ સભા સ્થળ માટેની મંજૂરી પણ લેવામાં આવી હતી અને એ મંજૂરી સ્થળે ભાજપના બેનર લાગ્યા, જેને લઈને કોંગ્રેસે ઇલેક્શન કમિશનમાં પણ ફરિયાદ કરી છે અને સાથે જ સાથે જે સ્થાનિક કલેક્ટર છે, જિલ્લા કલેક્ટર છે, એમને પણ ફરિયાદ કરી છે અને પોલીસને પણ ફરિયાદ કરી। અને ત્યારબાદ જે સમગ્ર કાફલો છે ત્યાં સ્થળ પર પણ પહોંચ્યો હતો અને મળતી માહિતી મુજબ એવી માહિતી સામે આવી રહી છે કે અત્યારે ત્યાં સભા સ્થળ માટેની જગ્યા જે છે ક્લિયર કરી આપવામાં આવેલી છે અને સમગ્ર મામલો જે છે એ થાળે પાડવાનો પ્રયાસ સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે। કલેક્ટર જે છે એમના દ્વારા પણ સમગ્ર ઘટના જે છે એને લઈને જે ચૂંટણી પ્રક્રિયા છે સામાન્ય રીતે થાય એ માટેના જે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે કહી શકીએ છીએ આપણે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો જે ગજગ્રાહ છે કે જે બંને વચ્ચેના જે ટક્કર છે એ બાબતની જે ઘટના છે એ ઘટના અહીંયા સામે આવી રહી છે। બિલકુલ, આભાર સચિન। તો પોલીસ સહિત અધિકારી ઘટના સ્થળ પર પહોંચ્યા છે। અમારા સંવાદદાતાએ જે રીતે વિગતો આપી છે કે તમામ જે પરિસ્થિતિ છે તે થાળે પાડવા માટે હાલ તંત્ર કામે લાગ્યું છે। કલેક્ટરને આ બાબતે ફરિયાદ કરવામાં આવી હોવાની પણ વિગત છે। કોંગ્રેસી સભા હતી પરંતુ તે પહેલા ભાજપના બેનર લાગતા વિવાદ થયો છે। પ્રચારની આ સભા હતી, કોડીનારથી આ અહેવાલ મળી રહ્યા છે। જો કે આપને જણાવી દઈએ કે કેવી રીતે ભાજપના બેનર લાગ્યા તે અહીંયા સવાલ છે। શક્તિસિંહ ગોહિલની સભાના સ્થળે જ ભાજપના બેનર લાગ્યા છે। હવે કોંગ્રેસી સભા પહેલા કેવી રીતે ભાજપના બેનર લાગ્યા તે અહીંયા સૌથી મોટો સવાલ થાય છે। કોંગ્રેસ આ તરફ ભાજપ પર ગંભીર આક્ષેપ કરી રહ્યું છે। સભા સ્થળે ઘર્ષણની સ્થિતિ પણ ઊભી થઈ છે। હવે સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા રાજ્ય ચૂંટણી પંચને પણ ફરિયાદ કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને પણ રજૂઆત કરાઈ છે। પોલીસ સહિત અધિકારી ઘટના સ્થળ પર પહોંચ્યા છે। સમગ્ર જે સ્થિતિ છે તેને ઠાળે પાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે।